ચાલો અહીંયા આપણે ગઈકાલે 6.15 ઉપર એક્સરસાઇઝ સોલ્વ કરી હતી. એમાં કોઈ ક્વેશ્ચન બાકી છે? બધા પૂરા? ફિનિશ? ચાલો છેલ્લી એક્સરસાઇઝ સી. સી એક્સરસાઇઝ એરિથમેટિક જ્યોમેટ્રિક પ્રોગ્રેશનની કમ્બાઈન છે. અમુક ક્વેશ્ચનમાં એપીના કોન્સેપ્ટ આવશે, અમુક ક્વેશ્ચનમાં જીપી અને અમુકમાં બંને કમ્બાઈન રહેશે. એપી જીપી અને કમ્બાઈન રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, 3 numbers are in AP and their sum is 21. ત્રણ સંખ્યા શેમાં છે? એપીમાં છે અને એનો સરવાળો કેટલો છે? 21. If 1, 5 and 15 are added to them respectively, જો એમાં 1, 5 અને 15 ઉમેરવામાં આવે, they form a GP. તો એ સંખ્યા શેમાં કન્વર્ટ થઈ જાય છે? જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. તો એ નંબર કયા? તો 5, 7, 9 એ એપીમાં કહેવાય અને 5, 7, 9માં 1, 5 અને 15 ઉમેરી 5, 7, 9 6, 12, 24 તો જીપી થયા. તો 5, 7, 9માં 1, 5, 15 ઉમેરીએ તો જીપી મળે છે. તો જવાબ શું આવશે? 5, 7 અને 9. હવે બી સી ડી જુઓ. ઓપ્શન બી, 5 માંથી 9 જાય તો કેટલા વધે? -4. અને 7 માંથી 5 જાય તો 2. એટલે એ બંને 9, 5 અને 7 જે છે એ નંબર એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે નહીં, એટલે એને ગણતરીમાં લેવાના આવશે. 7, 5, 9, 5 માંથી 7 ગયા -2 અને 9 માંથી 5 ગયા 4. તો આ સી ઓપ્શન પણ એરિથમેટિક પ્રોગ્રેશન છે નહીં. ખાલી કયો ઓપ્શન છે? એ. આ જે મેથડ છે એ રિવર્સ કેલ્ક્યુલેશન મેથડ. જવાબના આધારે ઇઝીલી આન્સર લાવવો હોય તો કઈ મેથડ વાપરવાની? આ શું કરવાનું રહેશે? એ ઓપ્શનમાંથી 5, 7, 9 લીધા જે ઓલરેડી એપીમાં છે, એમાં અનુક્રમે 1, 5 અને 15 ઉમેર્યા તો શું મળ્યા? 6, 12 અને 24. તો 6, 12, 24 જે છે એ 12 / 6 કરો તો 2 આવે અને 24 / 12 કરો તો પણ 2 આવે. આ બંનેમાં 2 આન્સર મળે છે એટલે સંખ્યા થઈ ગઈ જીપી. એટલે આપણે જવાબ મળી ગયો. ચાલો એના પછી સેકન્ડ ક્વેશ્ચન, 1 + 1/3 + 1/3² + 1/3⁵. આવું ક્યાં સુધી છે? અનંત સુધી છે. તો કાલે એક છેલ્લો કોન્સેપ્ટ શીખવાડ્યો હતો, સમ ઓફ ઇન્ફાઇનાઇટ
જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. એનું સૂત્ર શું હતું? s ઇન્ફાઇનાઇટ બરાબર a છેદમાં 1 માઇનસ r. અને અહીંયા શ્રેણી કઈ આપી છે? 1/3, 1/3 3/3 n માઇનસ. આવી રીતે છે. તો s ઇન્ફાઇનાઇટ આમાં a કેટલા? 1. r ની વેલ્યુ 1/3. તો s ઇન્ફાઇનાઇટ એ 1 માઇનસ 1/3. તો 3 એકા 3 ઓછા 1 2/3. આન્સર શું આવે? 3/2. સમજાશે? કયું સૂત્ર વાપર્યું આપણે? s ઇન્ફાઇનાઇટ અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો. ઇંગ્લિશમાં એને કહેવાશે સમ ઓફ ઇન્ફાઇનાઇટ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. કાલે આપણે એને લગતા 2 કે 3 ક્વેશ્ચન ગણ્યા હતા. આના પછી પણ એક ક્વેશ્ચન એને ઉપયોગથી થશે. પહેલા ક્વેશ્ચન જેવો ક્વેશ્ચન પૂછાય તો આપણે ગણતરી કરવાની રહેશે નહીં. ગણતરી કરવા માટે આપણે સંખ્યાને ધારવી પડે. સંખ્યા કેટલી છે? ટોટલ 3. a વત્તા d અને a વત્તા 2d. અને એનો આપણને સંબંધ શું આપ્યો કે એનો સરવાળો કેટલો છે? 21. આવી રીતે ધારીએ તો 2 વેરિયેબલ રહે. એટલે આપણે આવું શીખવાડ્યું હતું, a માઇનસ d. તો d ગયા. a ની વેલ્યુ કેટલી મળી? 7. બરાબર. તો a ની વેલ્યુ 7. હવે કોને શોધવા પડે? d મેળવવા પડે. તો આ ત્રણેય નંબરમાં અનુક્રમે કેટલા ઉમેરવાના? 1, 5 અને 7 ઉમેરો તો જવાબના નંબર કેવા મળે છે? GP. તો જેમ અહીંયા તફાવત સરખો હોય એમ GP માં શું સરખું હોય? ભાગાકાર, એટલે ગુણોત્તર સરખો. એ 2 કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો. એકમાં તમને a મળશે, એકમાં તમને d મળે. એટલે ડિફરન્સનો ભાગ મળશે. r નહીં મળે, કારણ કે આપણે સંખ્યા કેમાં ધારી છે? AP માં. a અને d મળે એટલે સોલ્યુશન. હવે એ આપણે જ્યારે થિયરેટિકલ એક્ઝામ હોય જેમાં રીત ગણતરી કરવી પડે એના માટે પૂરતું છે. MCQમાં એટલો ટાઈમ આપણે આપી શકાય, એટલે ઇઝીલી આ રીતે ગણી દેવાનું. ચાલો લખી લો આ બંને, ક્વેશ્ચન 1 અને 2.
ચેર. પાછું લઈ હા બોલો. શેમાં? બીજામાં નન ઓફ ધીસ છે. ઓકે. ચાલો આપણે આપણો જવાબ સાચો છે એવું પ્રૂવ કરશું. આવી જ ગયો છે, કંઈ વાંધો નહીં. એમાં આન્સર લખવામાં મિસ્ટેક છે. જુઓ, 1/3 અને 3નો વર્ગ કેટલો થાય? 9. આનો 27. તો જેમ જેમ તમે આગળ જતા જશો એમ વેલ્યુ નાની થતી જશે, કારણ કે 1/9 કેટલા થાય? 1/3 9 કરશો એટલે પોઈન્ટ, અને 27 કરશો એટલે 0.04 કે 37. ચાલો, તો 0.037 વત્તા 0. આનું કેટલું આવતું હતું? 11 વત્તા 0.33 વત્તા 1 1.48. આપણે કોની નજીક જઈ રહ્યા છે? 1.5ની. અને આપણને જવાબ શું આવ્યો? 3/2. કારણ કે આપણે કેટલા પદ લીધા? હજી 3 લીધા. હજી આના બીજા 2, 3, 4 પદ ઉમેરશું એટલે 1.49 સમથિંગ આવશે. એટલે આન્સર કયો કરેક્ટ છે? 3/2. ક્લિયર? ઓકે. અને આ સૂત્ર વાપરવા માટે મેં તમને એવું કીધું હતું કે r ની વેલ્યુ કોની વચ્ચે હોય? તો r કેટલો છે? 0.33. તો -1 થી 1 ની વચ્ચે આવી ગયું, એટલે અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો. જ્યારે તમને પદ કીધા હશે ત્યારે કહી દેશે કે 10 પદનો સરવાળો શોધો, 20 પદનો શોધો, 50 પદનો શોધો. એમાં n ની વેલ્યુ તમને પહેલેથી શું કરી દે? આપી દે. કાં તો સરવાળો દઈ દે કે કેટલા પદનો સરવાળો 8050 થાય. તો આપણે પદ શોધવાના, સરવાળો આપણને આપી દીધો છે. એમાં કયા સૂત્ર વાપરવાના? SN ના પહેલા 2. અને આમાં કયું વાપરવાનું? ઇન્ફાઇનાઇટ જ્યોમેટ્રિક પ્રોગ્રેશનના સરવાળાનું સૂત્ર. ક્લિયર? ચાલો, ક્વેશ્ચન 3. થર્ડ ક્વેશ્ચન. અહીંયા જો કહી દીધું છે ધ સમ ઓફ ઇન્ફાઇનાઇટ સિરીઝ 1 + 2/3 + 4/9. 1 + 2/3 + 4/9. તો એ કેટલા? r કેટલા? 2/3 અને a/1 એટલે તો 2/3 લખાશે. 2/3 એટલે 0 ને 1 ની વચ્ચે આવશે, 0.66. તો s ઇન્ફાઇનાઇટ a/1 - r 1/, તો 3 × 3, 3 માંથી 2 ગયા, તો આન્સર કેટલો આવશે? 3. તો અનંત શ્રેણીનો સરવાળો કેટલો મળશે? 3 મળશે. આવું ન સમજાય તો આપણી જુગાડુ રીત
2/3 કેટલા થાય? 0.66. 4/9 0.44 વત્તા 0.66. એમાં 1 ઉમેરો, પછી આગળના 2-3 પદ ઉમેરો એટલે કોની નજીક જાય? 3 ની નજીક જાય. એટલે આન્સર કેટલો? 3. પણ એ બધા કરવા કરતા આટલું કેલ્ક્યુલેશન વધારે ઇઝી છે. બરાબર? તમારે પ્રેક્ટિસ થઈ જાય પ્રોપર, પછી આ બધા સૂત્ર લખવાના હોય નહીં, સીધી વેલ્યુ મૂકવાની a/1 - r અને આન્સર. બરાબર? તો અને બીજી એક વાત કરી દઈએ, તમને ઓકે લાગે તો એમાં મહેનત કરવી. એ રીતે તમને ચેપ્ટર 4 પૂરું થઈ ગયું, કોરિલેશન રિગ્રેશન પૂરું થઈ ગયું, સેન્ટ્રલ ટેન્ડન્સી પૂરું થઈ ગયું. એનું કમ્બાઈન વેઇટેજ 40 માર્ક થશે. ચેપ્ટર 4 નું કેટલું કીધું છે સરે? અને પેલા બે ભેગા થઈને એમાં થિયરી પણ આવે છે ને? બરાબર? એટલે થિયરી, કોરિલેશન રિગ્રેશન અને સેન્ટ્રલ ટેન્ડન્સી 40 ગણોને આનો 30 ગણો કન્ઝર્વેટિવ ગણી. લોજિકલ રિઝનિંગ કેટલા તમને ફિનિશ કરાવી દીધું બધું? કેટલા માર્ક? 20. 50 થયા. લોગેરિધમ ચાલી ગયું છે. 4 માર્કનું પહેલું ચેપ્ટર. ચેપ્ટર 2 ના 5 માર્ક 9. 4 થી 5 માર્ક આના. બરાબર? એપ્રોક્સિમેટલી 65-70 માર્કનો આપણો પોર્શન પૂરો થઈ ગયો છે. હવે પાસિંગ માર્ક 50 છે, તો 70 માર્કનું સિલેબસ એક્ઝામના 130 દિવસ પહેલા આપણી પાસે ફિનિશ છે. જાન્યુઆરી એક્ઝામ છે, આજે 1 સપ્ટેમ્બર છે, તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 120 દિવસ ગણો અને બાકીના ઉપરના દિવસ ફેસ્ટિવલના રિમૂવ કરી દઈએ તો 120 દિવસ હજી આપણી પાસે હોય ને ફરીવાર ભણવા બેસીએ તો પણ એક વખત આટલું ચલાવી શકાય. જો મારે ભણાવવાનું હોય અને સરને ભણાવવાનું તો હજી આટલું એક વખત રિવાઇઝ થઈ શકે. એટલો ટાઈમ તમારી પાસે છે. તો જો તમને ફર્સ્ટ ટ્રાય 50 માર્ક લાવવાનો હવે ડાઉટ ન રહે એ પ્રમાણે મહેનત કરવી પડે. આવનારા 120 દિવસમાં રોજ ખાલી 15-20 MCQ તમે સોલ્વ કરો જાતે, કોઈ પણ ટોપિક, સ્ટેટના લ્યો, લોજિકલ રિઝનિંગના લ્યો કે મેથેમેટિક્સના લ્યો. બરાબર? તો 50 આવવાનો કોઈ પ્રશ્ન ઊભો રહે નહીં. અને જે તમારા પેરેન્ટ્સે ખૂબ મહેનત કરીને અહીંયા ફી ભરી હોય એની પહેલી અપેક્ષા હોય કે તમને એમાં સફળતા મળે. બરાબર? તો હવે પછીના 4 મહિના ઘણું બધું ડિસ્ટ્રેક્શન આવે, પ્રસંગોપાત ક્યાંય બહાર જવાનું થાય, તહેવારો આવે કે બીજા ત્રીજા પ્રશ્નો ઊભા થાય, એ છે જ નહીં એને મેક્સિમમ ઇગ્નોરન્સ કરીને લાઈફમાં એક જ મોકો મળવાનો છે એવું વિચારીને બેસવા. બરાબર? મેમાં પરીક્ષા આવે ને ફરીવાર ટ્રાય કરશું એ એકદમ છેવાડાનો પ્રશ્ન છે. આપણી પાસે 70 માર્કનો સિલેબસ 100 દિવસ ઉપર આપણી પાસે રેડી હોય. તમે જ્યારે એડમિશન લીધું હશે ત્યારે અમુક લોકોએ તમને શંકા ભરી નજરે જોયા હશે કે આનથી થાય, એને ભલે કાંઈ ન કરે. કોમેન્ટ કરવાવાળા હોય કે આ 10મામાં આટલા હતા ને 12મામાં આટલા હતા ને હવે CA કરે ને આપણું ગજુ કેટલું છે એ માપી લે, જે આપણા પર કોમેન્ટ કરે એ બધાને યાદ રાખવાના અને એવી 4 મહિના મહેનત કરી લેવાની કે પછી એ લાઈફમાં કોઈ વ્યક્તિ ઉપર કોમેન્ટ કરવા જેવો રહેવો ન જોઈએ. એને કંઈ બોલવાનું ન હોય. પાસ થઈએ, સારા માર્ક આવે, એની સ્ટોરી બનાવવાની, સ્ટેટસમાં મૂકવાની,
પ્રસંગોપાત ભેગા થાય તો સરસ સ્માઇલ આપવાની, કેમ છો, બરાબર. બે બે કચકાવીને લાફા માર્યા ને એની કરતા વધારે અસરકારક હોય. એટલે જો તમને એવી રિવેન્જ લેવાની ગણતરી હોય અને તમારા પેરેન્ટ્સની ફી વસૂલ કરવાની હોય તો, અધરવાઇઝ જે તમને એક્ટિવિટી સારી લાગતી હોય તમે કરી શકો, બરાબર. પાલન કરશો તો અલગ પરિણામ આવશે, નહીં કરો તો જે આવશે એ અપેક્ષિત હશે એ જ આવશે. એટલે આપણે એમાં કાંઈ ફેરફાર કરી શકીએ, ચેન્જીસ તમારે લાવવાના છે, અમે ખાલી દિશા દેખાડી દેશું. એટલે જે સબ્જેક્ટના જે ચેપ્ટર તમને ગમતા હોય 50 લાવવા માટે એમાં પૂરેપૂરી મહેનત કરી લેવાની. તમને ઇક્વેશન ફાવે છે, લોજિકલ રિઝનિંગ ફાવે છે કે સ્ટેટિસ્ટિક ફાવે છે, જે વધારે ફાવતું હોય ત્યાંથી શરૂઆત કરો અને શોધતા જાઓ કે શું નથી આવડતું. આટલા બધા દિવસો બાકી છે એ પૂછી લેજો તો તમને એનું સોલ્યુશન મળી જશે. તમારું પાસ્ટ કેવું હતું, મેથ્સમાં કેટલા માર્ક આવ્યા હતા, કેટલા ટકાવારી સાથે 10મું કે 12મું ક્લિયર થયું, હવે એને કોઈ સંબંધ છે નહીં. તમે રેન્કર હતા, A1 આવ્યું ન આવ્યું, જે આવ્યું તે. હવે જો તમને ફર્સ્ટ ટ્રાયમાં ફાઉન્ડેશન ક્લિયર કરવું હોય તો હવે પછીના દિવસો બધા બહુ અગત્યના છે. અને જો બધા એક સારો સંકલ્પ કરે કે ભાઈ 50 લાવવા તો કોઈ પ્રશ્ન હોવો જ ન જોઈએ. આપણને ખાલી બધા એટલું જ પૂછશે ક્લિયર થયું કે નહીં, ટકા તો દૂરની વાત છે. પાસ થયા કે નહીં, 200 થયા 400માંથી, એવું પૂછવાવાળા જાજા છે. તમે રેન્ક લાવો તો બહુ સારી વાત છે, એનો કોઈ પ્રશ્ન નથી. હવે મહેનત એવી કરવાની કે 50 તો આમ જ આવી જશે, વધુમાં વધુ માર્ક કેવી રીતે મેળવશું એ દિશામાં પ્રયત્ન રાખવાનો, તમારી સ્વતંત્ર ઈચ્છાથી, મારા કહેવાથી. તમને એમ લાગતું હોય કે આપણા પેરેન્ટ્સ આ પૈસા ન વેડફાય એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ તો કરવાનું, બાકી તો કઈ ઓપ્શન છે નહીં, બરાબર. 2 ક્વેશ્ચન ક્લિયર થયા. 3, ચોથો પ્રશ્ન. The sum of first two term of a GP ના પહેલા કેટલા ટર્મ? 2. The sum of the first two terms of GP is 5/3. A વત્તા AR એનો સરવાળો કેટલો? 5/3. And sum to infinity of the series is 3. એટલે સમ ટુ ઇન્ફિનિટી નો મતલબ થાય અનંત શ્રેણીનો સરવાળો કેટલો આપ્યો છે? 3 આપ્યો છે. એક સમીકરણ આ મળ્યું, એક આ મળ્યું. આપણે શોધવાનું શું? ધ કોમન રેશિયો ઇઝ, R ને મેળવવાના છે. શું કરીએ તો R ની વેલ્યુ મળે? A ને સૂત્રનો કરતા બનાવી શકાય અહીંયાથી. A બરાબર 3, 1 - R લખાય. A કોમન કાઢીએ, આ A ની વેલ્યુ અહીંયા મુકાય. 3, 1 - R
1 પ્લસ r 5/3. કોન્સ્ટન્ટ 3 અહીંયા છેદમાં લઈ લઈએ. a ઓછા b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. નવ લસા 4/3. તો પોઝિટિવ 2/3 અથવા નેગેટિવ 2/3. શું જવાબ આપેલો છે? બંને આપ્યા છે પ્લસ ઓર માઇનસ 2/3. ત્રીજો લખાઈ ગયો છે. થર્ડ ક્વેશ્ચન. ઓકે, ફોર્થ લખી લો. ચાલો એના પછી ક્વેશ્ચન 9મો પ્રશ્ન. 2x x વત્તા 10 અને 3x પ્લસ 2 આ ત્રણેય નંબર શેમાં છે? એપીમાં. x x પ્લસ 2 આ ત્રણેય નંબર છે એરિથમેટિક પ્રોગ્રેશન. સંખ્યા એપીમાં હોય તો એની લાક્ષણિકતા શું? ડિફરન્સ કેવો હોય? સરખો. તો બીજું પદ માઇનસ પહેલું પદ, ત્રીજું પદ માઇનસ બીજું, એવું થાય. આપણે કોની વેલ્યુ શોધવાની કીધી? x ની વેલ્યુ. તો x વત્તા 10 માઇનસ 2x, 3x પ્લસ 2 માઇનસ x વત્તા 10. હવે
આ જે માઇનસ છે એ અગત્યનો છે, કારણ કે અહીંયા આગળ x વત્તા 10 છે એટલે અહીંયા કાઉન્સ હોવો જોઈએ, બરાબર. તો 2 માંથી 1 ગયા, ઓછા x વત્તા 10, 3x પ્લસ 2 માઇનસ x માઇનસ 10. તો ઓછા x વત્તા 10, 3 માંથી 1 ગયા, 2 માંથી 10 ગયા, આ x આ બાજુ આવે ને 10 આ સાઈડ આવે, 18 બરાબર x ની વેલ્યુ 6. 10મો ક્વેશ્ચન, 9મો છે. એના પછી 10મો, દસમામાં શું કીધું? એ છે એ એરિથમેટિક મીન છે ઓફ ટુ પોઝિટિવ અનઇક્વલ ક્વોન્ટિટી. બે ધન પોઝિટિવ સંખ્યાઓ અને બંને કેવી છે? અનઇક્વલ છે. અને જી છે એ જિયોમેટ્રિક મીન છે. તો નીચેનામાંથી કયું સાચું? તો આપણે બે સંખ્યાઓ લઈએ, 2 અને 4. તો એનો એરિથમેટિક મીન 6/2 બરાબર કેટલો મળે? 3 મળે. 2 છે અને 4 છે, પોઝિટિવ છે અને અનઇક્વલ ક્વોન્ટિટી છે. હવે જીએમ જિયોમેટ્રિક મીન મેળવવો હોય તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 4, તો વર્ગમૂળમાં 8, 8નું વર્ગમૂળ શું થશે? તો જીએમ ની વેલ્યુ કેટલી આવી? 2.88. અને એએમ ની વેલ્યુ કેટલી આવી? 3. તો એએમ અને જીએમ માં મોટું કોણ મળ્યું? એએમ. તો એરિથમેટિક મીન ઇઝ ગ્રેટર ધેન જિયોમેટ્રિક મીન. બરાબર? ક્યારે? અનઇક્વલ હોય ત્યારે. જો ઇક્વલ હોય તો શું કેસ બને કે 2 વત્તા 2 ભાગ્યા 2, તો આન્સર કેટલો આવે? 2. અને 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 4 બરાબર કેટલા? 2. જો અનઇક્વલ ન હોય, બંને ક્વોન્ટિટી સમાન હોય, તો એરિથમેટિક મીન અને જિયોમેટ્રિક મીન કેવા થઈ જાય? સરખા. કોઈ પણ સંખ્યા માટે. બરાબર? માનો કે 10 અને 10 લઈએ, તો 10 વત્તા 10 20 ભાગ્યા 2 10 થયા. અને 10 ગુણ્યા 10 100, એનું વર્ગમૂળ કાઢો તો પણ 10. તો એરિથમેટિક મીન અને જિયોમેટ્રિક મીન બંને કેવા થઈ જાય? એક સમાન. કયા કેસમાં? જ્યારે બંને ક્વોન્ટિટી કેવી હોય? સમાન હોય ત્યારે. પણ પોઝિટિવ અને અનઇક્વલ હોય તો કોણ મોટા રહેશે? એરિથમેટિક મીન હંમેશા મોટા રહેશે. લખી લો. નવ અને 10. આ ક્વેશ્ચન 9 અને અહીંયા ક્વેશ્ચન 10.
82. લખાઈ ગયું. એના પછી MCQ 11. Arithmetic mean of two positive number is 40. બે સંખ્યા છે, એનો એરિથમેટિક મીન કેટલો છે? 40. અને જીઓમેટ્રિક મીન કેટલો? 24. તો 11માં જુઓ, એરિથમેટિક મીન તો 40 A અને B બંને C નો થશે. બધાયનો એરિથમેટિક મીન કેટલો થાય? 40. પણ જીઓમેટ્રિક મીન 24 કોનો થાય? A નો 72 અને 8. જીઓમેટ્રિક મીન નું સૂત્ર શું છે? વર્ગમૂળમાં A અને B. તો 72 ગુણ્યા 8 કેટલા? એનું વર્ગમૂળ કરો તો કેટલા મળશે? 24. આવડશે રિવર્સ કેલ્ક્યુલેશન થી? એના પછી 13મો, the sum of four numbers in GP is 60. તો નીચેના ચારેયમાં 60 સરવાળો થાય એવા નંબર કયા? બધાયમાં થાય. એમાં જીપી વાળા કયા? એ ઓનલી. જીપી વાળા કયા? એ. હવે જુઓ બીજું શું કીધું? The arithmetic mean of first and last is 18. તો પહેલો નંબર 4, છેલ્લો નંબર 32. બેયનો સરવાળો કરો. 4 ને 32 36 ભાગ્યા 2. તો એરિથમેટિક મીન 18 આવ્યો. તો સાચો જવાબ કયો? એ. ક્લિયર? આવડશે? ચાલો, કેટલામું પૂરું થયું? 13મું. 12મો જુઓ. 3 numbers are in AP. 3 સંખ્યા શેમાં છે? એરિથમેટિક પ્રોગ્રેશનમાં. અને એનો સરવાળો કેવો છે? 15. તો નીચે જુઓ 2, 6, 7 AP માં કહેવાય? નહીં. 4, 6, 5 AP માં કહેવાય? 3, 5, 7 કહેવાશે. હવે બીજી કન્ડિશન મેચ કરીએ. 3, 5, 7 AP માં છે. એમાં કેટલા ઉમેરવાના? 8, 6 અને 4 ઉમેરીએ તો વત્તા 8, 6, 4. તો બધાનો રેશિયો કાઢો તો કેવો મળે? 1. બરાબર? એટલે આન્સર કયો આવશે? C. 3, 5, 7. 14મો પ્રશ્ન.
क्वेश्चन खास समझो. ધ સમ ઓફ 6240 6240 રૂપિયાનું ટોટલ પેમેન્ટ થયું છે ઇઝ પેડ ઓફ ઇન 30 ઇન્સ્ટોલમેન્ટ. ઇન્સ્ટોલમેન્ટ એટલે હપ્તા. 6240 રૂપિયા 30 હપ્તામાં પૂરા કરવામાં આવ્યા છે કે such that each installment is 10 more than the preceding installment. preceding એટલે પહેલાનો. preceding installment એટલે પહેલાનો. એનો વિરોધી શબ્દ છે succeeding. preceding નો વિરોધી શબ્દ succeeding. એટલે succeeding મતલબ આગળનું, પછીનું. આગળ શબ્દ કરતા પછી શબ્દ વધારે કન્વિનિયન્ટ રહેશે, પહેલા અને પછી. તો પ્રિસીડિંગ એટલે પહેલા. 6240 રૂપિયા 30 હપ્તામાં ચૂકવ્યા. દરેક ઇન્સ્ટોલમેન્ટ પહેલાના ઇન્સ્ટોલમેન્ટ કરતા કેટલા રૂપિયા વધારે છે? 10 રૂપિયા વધારે છે. તો આપણે પહેલો ઇન્સ્ટોલમેન્ટ શોધવાનો. એટલે કોને શોધવાના? એ ને. ફર્સ્ટ ટર્મ થયું. સરવાળો કેટલો? SN 6240. હપ્તા કેટલા? 30. ડિફરન્સ ડી શોધવો પડે. ડિફરન્સ ડી 10. SN n divided by 2 આવું હતું. તો 6240 30 ભાગ્યા 2 29 ગુણ્યા 10 થશે આવું. ચાલો 15 થયા. 6240 ભાગ્યા 15 2a વત્તા 290. આનો જવાબ શું આવ્યો? 416. 416 માઇનસ 290 100 ભાગ્યા 2 તો 63 બરાબર A. તો પહેલો ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો હતો? 63 રૂપિયાનો. 14મો ક્વેશ્ચન, ડી આન્સર. નન ઓફ ધીસ. આવડશે? લખી લે.
ફિનિશ. જો ક્વેશ્ચન 22. હવે 22 છે, એમાં ઘણા બધા પ્રકાર છે સરવાળો શોધવાનો. સૌથી સહેલો ભાગ છે 22 વાળો. ધ સમ ઓફ ઓલ ઓડ નંબર between 200 and 300. તો કોની વચ્ચે 200 થી લઈને 300 વચ્ચેના કેવા નંબર્સ? ઓડ નંબર્સ. ઓડ નંબર એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. અને ઇવન નંબર્સ એટલે બેકી સંખ્યા. અને ઇવન નંબર એટલે બેકી સંખ્યા. તો પહેલી ઓડ નંબર કઈ આવે? પછી 205. એવી રીતે લાસ્ટ 299. ઓકે, આપણે શું મેળવવાનું છે? એનો સરવાળો. તો સરવાળાનું સૂત્ર આવું છે, Sn is equal to n/2 a plus l અને Sn is equal to n/2 2a plus n-1 ગુણ્યા d. તો લાસ્ટ ટર્મ ખબર છે આપણને, પ્રથમ પદે ખબર છે. શું નથી ખબર? કેટલા પદ આવશે એ આપણે જાણતા નથી. તો Tn નું સૂત્ર યાદ છે, a plus n-1 ગુણ્યા d. 299મું પદ, જેનું પ્રથમ પદ 201 હોય અને કોમન ડિફરન્સ 2. 299 માંથી 201 ગયા, 98. તો n ની વેલ્યુ 98 માં 2 ઉમેર્યા 100. 100 ભાગ્યા 2. અહીંયા વેલ્યુ મૂકશે Sn 50 ભાગ્યા 2 201 વત્તા 299. 500 ભાગ્યા 2 250 ગુણ્યા 50 12500. આ શું મળી ગયું? Sn. કેટલા પદનો સરવાળો? 50 પદનો સરવાળો. અને કયા નંબરની વચ્ચે? 200 થી 300. હવે એક ફરક સમજી લેજો, આ ક્વેશ્ચનને મોડિફાય કરવો હોય તો 200 થી લઈને 300. અને અહીંયા કયા નંબર કીધા હતા? ઓડ. 200 થી લઈને 300 ઇવન. હવે આમાં બે પ્રકાર પડે. બિટવીન અને ફ્રોમ. આપણને જે પૂછાય છે ઓડ નંબર પૂછાયો છે. 200 તો ઓડ નથી, એટલે એમાં એ વિચારવાનો પ્રશ્ન નહીં આવે. પણ હવે પૂછે કે ઇવન લખો, તો 200 ને લેવા કે ન લેવા? તો 200 ને 300 છેડાના ટર્મ છે. કોઈ પહેલી બેન્ચ પર છે, કોઈ લાસ્ટ બેન્ચ પર છે. એવું કહેવામાં આવે કે સ્ટેન્ડ અપ ધ સ્ટુડન્ટ ફ્રોમ ફર્સ્ટ ટુ લાસ્ટ. ફ્રોમ ફર્સ્ટ ટુ લાસ્ટ એટલે પહેલાએ પણ ઊભું થવાનું રહેશે અને છેલ્લાએ પણ. એવું કહેવામાં આવે કે સ્ટેન્ડ અપ ધ સ્ટુડન્ટ બિટવીન ફર્સ્ટ ટુ લાસ્ટ. તો પહેલા અને છેલ્લાએ ઊભું થવાનું રહેશે નહીં. એવી રીતે આ ક્વેશ્ચનમાં ઇવન નંબરનો સરવાળો કે અને બિટવીન વર્ડ આવે
તો શ્રેણીની શરૂઆત થાય 202 થી, 202, 204 થી લઈને 298 સુધી. કયા વર્ડ માટે? બિટવીન માટે. અને ફ્રોમ થી શરૂઆત કરવાની હોય તો જે એક્સ્ટ્રીમ ટર્મ કહેવાય, છેડાના પદ, એ અંદર આવી જશે. તો બે શબ્દનો પરિચય, બિટવીન અને ફ્રોમ, ઓડ અને ઇવન. બંને ચારે ચાર ખ્યાલ આવી ગયો. આમાંથી 3 અલગ અલગ ક્વેશ્ચન બનાવી શકાય. એક આપણે ગણ્યો હોય અને બીજા 3. તમને એવું કે ઓડના બદલે ઇવન શોધો, ઇવનમાં એવું કે બિટવીન રાખીએ અને ફ્રોમ રાખીએ. ક્લિયર? તો પહેલા આ લખી લ્યો 23, પછી નીચે આ ભાગ પણ લખો. આના જેવો સિમિલર ક્વેશ્ચન છે, જુઓ. પહેલા રકમ સમજી લો, પછી ગણીએ આપણે. 23 શું કીધું છે? ધ સમ ઓફ ઓલ નેચરલ નંબર between 500 and 1000 which are divisible by 13. divisible by 13 માં ગુજરાતી લખી દો નીચે. 13 થી નિશેષ ભાગી શકાય તેવા. 13 થી નિશેષ ભાગી શકાય તેવા. નિશેષ ભાગી શકાય એટલે ભાગાકાર કરવાથી પૂર્ણાંક સંખ્યા આવવી જોઈએ, પોઈન્ટ આવવા જોઈએ નહીં. તો 13 થી નિશેષ ભાગી શકાય એવા 500 પછી કયો નંબર આવે? 501, 2, 3, 4, 5, 6, 7. પહેલો નંબર 507 મળે, બીજો 520 મળે, પછી 533 મળે. એવું કરતા કરતા 988 લાસ્ટ નંબર કયો મળે? 988. પછી 13 ઉમેરો તો 1001 થઈ જશે. એટલે એ તો 1000 ની બાઉન્ડ્રી ક્રોસ થઈ ગઈ, એટલે એ યુઝ થાય નહીં. લાસ્ટ નંબર કયો? 988. એ પણ સેમ મેથડ. અહીંયા લખવાનું 508, 507, 520, 533 ને લાસ્ટમાં 988. એના પહેલા n મેળવવો પડે. 988, 507, n - 2 ને ડિફરન્સ કેટલો? 13. એનાથી n મળ્યા. n ની વેલ્યુ મૂકીને તમને સરવાળો મળશે. લખી લો પહેલા 22મો અને પછી 23મો ગણવાનું.
23મું ડિફરન્સ ડી બરાબર 13, એ બરાબર લાસ્ટ ટર્મ બરાબર 988, TN A પ્લસ N માઇનસ 1 ગુણ્યા D, 988 507 13, 988 માંથી 507 ગયા, 481 માં 13 ઉમેરો ભાગ્યા 13, ટોટલ પદ કેટલા આવશે? 38. સરવાળો SN બરાબર n/2 A પ્લસ L, n એટલે 38 ભાગ્યા 2, 507 વત્તા 988, 19, 1400 ને એને ગુણ્યા 19, 28 405 બરાબર. પછી MCQ 27, 28. A person pay 975 rupees by monthly installment, each less than the former by 5. પહેલાનો જે ઇન્સ્ટોલમેન્ટ હતો એના કરતાં હવે જે ઇન્સ્ટોલમેન્ટ ભરાશે કેટલા રૂપિયા ઘટી જશે? 5 રૂપિયા ઘટી જશે. The first installment is 100. પહેલો ઇન્સ્ટોલમેન્ટ છે 100 રૂપિયા. The time by which the entire amount will be paid. તો કોને શોધવાના કીધા? n વેલ્યુ. કેટલા હપ્તા ભરશું તો 975 રૂપિયા પે થઈ જશે. તો આપણે મૂકતા જઈએ વેલ્યુ. SN લખાવો 975. પહેલો ઇન્સ્ટોલમેન્ટ, ડિફરન્સ આવશે -5, કારણ કે ઇન્સ્ટોલમેન્ટ પહેલો 100 છે, બીજો 5 રૂપિયા ઘટી ગયો એટલે 95. 95 માંથી 100 બાદ કરીએ તો -5. n વેલ્યુ આપણે શોધવાની. તો SN n ના છેદમાં 2, 975 n ના છેદમાં 2, 200 વત્તા n-1 ઇન્ટુ D. 975 ગુણ્યા 2 1950, 200 ઓછા 5n વત્તા 5 1950, n 205 ઓછા 5n 1950. તો 5n² માઇનસ 205n 1950 બરાબર 0. 5 કોમન નીકળી જાય તો n² માઇનસ 41n 1950 ભાગ્યા 5 500 390. ચાલો 390 ના એવા ભાગ પાડો કે 41 આવે.
26 ગુણ્યા 15. તો n ઓછા 26 n ઓછા 15, તો n બરાબર 26, n બરાબર 15. આન્સર શું આપ્યો છે? 15. 26 નહીં આવી શકે? કારણ શું? સો માંથી 5 5 5 5 ઘટતા જાય તો 20 વાર ઘટે તો 0 થઈ જાય. તો 26 વાર ઘટે તો ઇન્સ્ટોલમેન્ટ પે કરવાના બદલે પાછો લેવાનો થાય. એટલે n ની વેલ્યુ 26 આવશે નહીં. બરાબર? તો આન્સર શું હવે 15 માં 15 મંથ્સ કયો ઓપ્શન છે? બી. 27 માં બી ઓપ્શન. એવો જ ક્વેશ્ચન 28 મો છે. અ પર્સન સેવ 16,500 rupees in 10 years. એક વ્યક્તિ 16,500 રૂપિયાની બચત કરે છે 10 વર્ષમાં. In each year after the first year he saved 100 rupees more than he did in the preceding year. પહેલાનું જે વર્ષ હતું એના કરતાં દરેક નવા વર્ષે 100 રૂપિયાની બચત શું કરે છે? એ વધારી દે છે. The amount of money he saved in first year was. એટલે કોને શોધવાના થયા? એ ને. એ એટલે પહેલું ટર્મ, સરવાળો આપી દીધો. 10 વર્ષની બચત એટલે n ની વેલ્યુ 10. દર વર્ષે 100 રૂપિયા વધારી દે છે એટલે ડિફરન્સ કેટલો આવ્યો? 100. તો ડિફરન્સ મળી ગયો, n મળી ગયા, Sn આપી દીધા છે. ખાલી આપણે કઈ વેલ્યુ શોધવાની? એ વેલ્યુ. બરાબર? આ જ ફોર્મ્યુલામાં Sn, n, d બધા જ આપ્યા, ખાલી એ મેળવવાનું. આવડશે? પછી ક્વેશ્ચન 29 અને 30 તમારે ચોથા ચેપ્ટરની મદદથી ગણી લેવાનું. રકમ વાંચી લ્યો. આવડશે? 4th ચેપ્ટરની મદદથી અક્યુમ્યુલેશન થાય છે મનીનું.